જલ્દી પાંચમો વાંચી લઉં. ચાલ ને કઈ નહીં, આ ક્વેશ્ચન જરાક સમજાવી દે હવે. લાઇબ્રેરી છે પહેલા કોન્ટ્રાક્ટ ફિક્સ ચાર્જ છે, એના પછીના આગળ જે છે એમાં એડિશનલ અમાઉન્ટ ભરવાનો પડે. સરીફા એ 27 રૂપિયા ભરેલા એક બુકના, એ બુકે એ બુક ને 7 દિવસ સુધી રાખેલી. સુધી 21 રૂપિયા ભરેલા એ બુક ને 5 દિવસ સુધી રાખેલી. આપણે ફિક્સ ચાર્જ બી 5 ને એક્સ્ટ્રા ચાર્જ જે બીજા દાડે લાગેલો. તો જે ફાઇન કરવાનું છે ને એ જ આપણે અહીંયા એઝ્યુમ કરવું, એક્સ ને વાય. પહેલે હું ફાઇન કરવાનું જુઓ ને, તો ફિક્સ ચાર્જ અહીંયા એઝ્યુમ કરી લે. ફિક્સ ચાર્જ આયરવા ₹x રાખું. આયરવા સ્ટાર્ટિંગના 3 દિવસનો છે ને, સ્ટાર્ટિંગના 3 દિવસનો આયરવા ટોટલ ચાર્જ છે, એટલે મેં લખી દેમ ફિક્સ ચાર્જ ફોર ફર્સ્ટ 3 days. સ્ટાર્ટિંગના 3 દિવસનો આયરવા છે, અને પછી બીજું શું લખેલું છે, ચાર્જ ફોર ઈચ એક્સ્ટ્રા ડે. આયરવા વાય રાખીએ. તમે આ ટાઈપનો ક્વેશ્ચન આગળ બી જોયેલો છે કે સર? આગળ બી હતો ને, 10 કિલોમીટર જાય તો 105 રૂપિયા. એમાં બી રિક્ષામાં બેહે એટલે ફિક્સ જે પૈસા હોય તે આપવાના, અને પછી 10 કિલોમીટરના અમુક 1 કિલોમીટરના જેટલા પૈસા થાય એ પ્રમાણે આપવાનું હતું. 10 કિલોમીટરનો આયરવા પૈસા હતા, 15 કિલોમીટરના આયરવા પૈસા હતા, આવું કંઈક હતું. તો આ બી એવું જ છે, પણ આમાં સ્ટાર્ટિંગના 3 દિવસનો ચાર્જ ફિક્સ છે. હવે સરિતા હારું શું લખેલું છે? સરિતા કેટલા રૂપિયા? સરિતાની સ્પેલિંગ બરાબર છે? કેચ લખો અહીંયા. કેટલા દિવસ છે? 7 દિવસ છે એના માટે. 7 days ને પૈસા કેટલા એના માટે? ₹27. તો 7 દિવસનો ચાર્જ કેવી રીતના લખીને પેલો લખીએ અહીંયા? 3 દિવસનો ફિક્સ હોય ને બાકીના દિવસનો આયરવા છે, તો મને છે ને 7 દિવસને પહેલા 3 days અને બાકીના 4 days આવી રીતે આપણે લખવું. આયરવા રફ ફર્ક છે એટલે આયરવા લખીને તમારે કેન્સલ કરી નાખવાનું. સ્ટાર્ટિંગના 3 દિવસનો ચાર્જ કયો લખું મેં? આયરવા. અને બાકીના 4 દિવસનો? 1 દિવસનો આયરવા છે, 1 દિવસનો ₹y, તો 4 દિવસનો 4y. કેટલા છે ટોટલ આયરવા? 27 ને. અને એટલે સ્ટાર્ટિંગના 3 દિવસના આયરવા, પછી 5મો 6ઠ્ઠો અને 7મો દિવસ હોય, સોરી બાકીના 4 દિવસ. એટલા આયરવા પહેલો, બીજો ને ત્રીજા દિવસનો ચાર્જ હતો ટોટલ. અને આયરવા ચાર્જ 4, 5, 6, 7 જે બાકીના 4 દિવસ છે ને એના ચાર્જ છે આયરવા. તો ઇક્વેશન બની ગયું ને આયરવા એક. પછી બીજું ઇક્વેશન, કેટલા દિવસ છે સુસી હારું? 5 days ને ચાર્જ કેટલો? 21. તો એના હારું કેવી રીતના લખવું? સ્ટાર્ટિંગના 3 દિવસનો ફિક્સ અને બાકીના દિવસનું અહીંયા લખવું આપણે. સ્ટાર્ટિંગના 3 દિવસ પ્લસ કેટલા દિવસ બાકી વચ્ચે? ટોટલ આટલા દિવસ છે ને, 2 days વચ્ચે. જો આયરો આ રફ ફર્ક છે, આ તમે લખીને કેન્સલ કરી નાખો. આયરો એટલા સારું લખો કેમ કે નીચે તમને લખવાની ખબર પડે. 3 દિવસનો ચાર્જ કેટલો છે? આયરો આ ફિક્સ જ છે x, અને પછી 2 days એટલે 2y. અને આમાં 4 days હતું તો 4y લખેલું, આમાં 2 days છે તો 2y, અને આયરો આ 21 છે. હવે શું કરવાનું? 2 ઇક્વેશન બની ગયા. એલિમિનેશન મેથડ આમાં લખેલું છે, એલિમિનેશન મેથડ એવું જો ને ઉપર શું લખેલું છે, હેડિંગમાં લખેલું જ છે એલિમિનેશન મેથડથી સોલ્વ કરો. ઉપર હેડિંગમાં ક્વેશ્ચન 3 નું મેઇન હેડિંગ છે ને એમાં લખેલું છે કે એલિમિનેશન મેથડથી સોલ્વ કરવાનું. તો એ નથી જ કરવા પડે. કેવી રીતના કરીએ? x ને એલિમિનેટ કરીએ.
આ એક્સ છે, આ એક્સ છે, થઈ જાય ને. પણ માઇનસ એક્સ બનાવીએ આપણે, અને માઇનસ બનાવી કાઢું મેં. તમે કોઈને હો માઇનસ બનાવે ચાલશે. હવે એક ઇક્વેશન આયરુઆ અને બીજું આયરુઆ. પહેલા મેં આયરુઆ લખું. ના, એ 2y ને 4y કટ નહીં થાય, પણ અહીંયા મેં કરું 1 મિનિટ. આ એક્સ એક્સ કટ થાય, આયરુઆ -2y ને 4y કટ નહીં થાય, પણ માઇનસ તો થઈ જાય ને. +4 -2 થઈ જાય, કેટલા આવે? 2y ઇઝ ઇક્વલ ટુ આનું 6. તો y ની વેલ્યુ 6/2 એટલે 3. 6/2 જ આવે ને, બરાબર છે ને આયરુઆ? અમુક વાર છે ને તમે લોકો 6 - 2 એવું બોલે, પણ તે બી પછી આપણે પ્રેક્ટિસ કરાવું પછી અઠવાડિયા પછી પૂછવું બી નહીં આવડે તો પછી પાછો હોમવર્ક આપો, એવી રીતે. હમણાં આયરુઆ y ઇઝ ઇક્વલ ટુ 3 આવી ગયું છે. x ની વેલ્યુ કેવી રીતના ફાઇન્ડ કરીએ? આના પરથી આયરુઆ નલ્લું ઇક્વેશન છે, આના પરથી કરી દે. હવે શ્રેય બોલની શું કરીએ હવે આગળ? x પ્લસ 2 પ્લસ 3 ની મલ્ટીપ્લાય 3. 2 ને y નું મલ્ટીપ્લાય છે, તો 2 ને y નું મલ્ટીપ્લાય થાય એટલે 2 ને 3 નું મલ્ટીપ્લાય. પછી આગળ x પ્લસ 6, પછી આગળ 6x નહીં, આ બેનું એડિશન થાય જ નહીં. x ઇક્વલ ટુ 21 - 6, એટલે મેં આ બાજુ લખી દઉં. +6 આ સાઈડ -6 થયું છે, તો x ની વેલ્યુ શું આવશે? 15. તો આન્સર આવી ગયો છે ને. પણ હવે લખી બી તેમ આયરુઆ શું છે? x અહીંયા લખેલું છે ફિક્સ ચાર્જ. એટલા આયરુઆ ફિક્સ ચાર્જ 15 રૂપિયા. અને આયરુઆ ચાર્જ ફોર each extra day. આયરુઆ વેરીફાઈ કરીએ કે જો એકચ્યુઅલી વેરીફાઈ કરવા કરતા છે ને તમારે આજ પાછું એકવાર જોઈ લેવાનું. મેં તો હમણાં તમને આયરુઆ બધું બરાબર જ છે, મેં તમને વેરીફાઈ કરીને બતાવી દઉં, કેમ કે મેં આમાં ભૂલ નહીં કરું. તમે લોકો છે ને આમાં હું ભૂલ કરે પછી વેરીફાઈ કરે, તો એના કરતાં તમે આજ પાછું ચેક કરી દો તો સારું પડે. પણ મેં આયરુઆ વેરીફાઈ કરીને બતાવું. અહીંયા એક્સ ને એક્સ કટ થઈ ગયા, તો આ +x હતું ને આ -x હતું, એટલે કટ થઈ ગયું. તો કટ નહીં થશે, પણ માઇનસ આપણે બનાવતે જ નહીં. આપણે એવું જ બનાવતા કે કટ થઈ જાય. જો આ વેરીફાઈ કરાવી દે. આને લખેલું છે ને 7 દિવસના 27 રૂપિયા. તો 7 દિવસના 27 રૂપિયા, તો 3 દિવસના ફિક્સ રૂપિયા કેટલા છે? 3 દિવસનો ફિક્સ ચાર્જ આયરુઆ છે 15, પ્લસ આયરુઆ બાકીના 4 દિવસના કેટલા રૂપિયા હોય? 4 ઇન્ટુ ચાર્જ ફોર ઇચ એક્સ્ટ્રા ડે આયરુઆ હતું, તો આ 27 આવી જાય. આનું 15 પ્લસ આયરુઆ 12, 27 થઈ જાય. અને આમાં બી થઈ જ જાય. આમાં કરે તો શું આવે? સ્ટાર્ટિંગના 3 દિવસનો ચાર્જ આયરુઆ છે x, એટલા આયરુઆ 15, પ્લસ બાકીના 2 દિવસનો ચાર્જ 2y, એટલે y ની વેલ્યુ આયરુઆ 3 છે. તો આ 15 પ્લસ આ 2 ઇન્ટુ 3, 21 આવી જાય. અને 15 પ્લસ 6 એટલે આ થઈ જાય. વેરીફાઈ થઈ ગયું છે, લખી લો. આ Eso